સુરતના ભેસ્તાન ખાતે આવેલી પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે। સરસ્વતી મંદિર ગણાતી શાળામાં બાળકોની બેન્ચ પર દારૂની બોટલો રાખી મહેફિલ માણવામાં આવી હોવાનો આક્ષેપ છે। મળતી માહિતી મુજબ શાળાના સિક્યુરિટી ગાર્ડ અને તેના મિત્રો દ્વારા પાર્ટી કરવામાં આવી હતી। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જીએસટીવીની ટીમ શાળાએ પહોંચી હતી। શાળા સંચાલકે ઘટનાને ગંભીર અને શરમજનક ગણાવી છે। વિડીયો સામે આવ્યા બાદ શાળા પ્રશાસને સિક્યુરિટી ગાર્ડ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે। સંચાલકના જણાવ્યા મુજબ પોલીસે ગાર્ડની અટકાયત કરી છે। જો કે ભેસ્તાન પોલીસ તરફથી આ મામલે સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી। કાલે એને કે વિડીયો વાયરલ થયો ત્યારે અમને ખબર પડી કે આવું કંઈક રાત્રે કંઈક થયેલું હતું, તો તાત્કાલિક અસરથી એને કે જે તે સ્કૂલના આચાર્ય છે એ જાણ થતાં સિક્યુરિટી એજન્સીને જાણ કરી અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કાઢવામાં આવી હતી અને પોલીસે એ વોચમેનની ધરપકડ કરવામાં આવી। સરસ્વતીનું ધામ ગણાતું શાળાની અંદર હવે દારૂની મહેફિલ ચાલતી હોય તેવા દ્રશ્યો વિડીયો વાયરલ થયો હતો અને તેને લઈને જીએસટીવીની ટીમ અત્યારે શાળા પર પહોંચી છે અને એ શાળાના દ્રશ્ય રહી છે કે હાલ આ જે રીતના અત્યારે વિદ્યાનું ધામ આવેલું છે એ શાળાની અંદર જ દારૂની પાર્ટી ચાલી રહી હતી। અહીંના સુરક્ષાકર્મી એટલે કે સિક્યોરિટી ગાર્ડ અને કેટલાક તેમના જ મિત્રો દ્વારા પાર્ટીઓ કરવામાં આવતી હતી અને તેનો વિડીયો વાયરલ થયો હતો। ખૂબ જ શરમજનક બાબત જે છે તે શિક્ષણ વિભાગ માટે કહી શકાય અને સ્થાનિક પોલીસ માટે પણ કહી શકાય। જે આચાર્ય હોય કે સંચાલકો પણ જણાવી રહ્યા છે કે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। શાળાની અંદર જ આ રીતે ચાલવી એટલે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને લઈને હવે શાળા પ્રશાસન પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। સાહિદ જગતાપ, જીએસટીવી, સુરત।